ભાજપમાં લોકસભા પહેલા કોંગ્રેસ નેતાઓનો ભરતી મેળો હજુ પણ યથાવત છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાયા છે। 500 થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસ નેતાએ કેસરિયા કર્યા છે। સીઆર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી તેમનું વિધિવત પક્ષમાં સ્વાગત કર્યું। અને લગભગ 900 થી વધુ કોંગ્રેસ અપક્ષ એનસીપીના જે પદાધિકારી કહેવાય એની સાથે સૌ આજે એક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચારધારા છે અને જે વિકસિત ભારત અને વિશ્વમાં જે ભારતનું નામ સન્માન છેલ્લા 10 વર્ષમાં આપ્યું છે તે વિચારધારાથી જે સૌ 900 પદાધિકારી કોંગ્રેસના હોય એનસીપીના હોય કે અપક્ષ હોય સૌ જોડાઈ રહ્યા છે। મારે હું છે ને કેટલાકની અંદર સેવાની એક ઓફિસ મારી ચાલુ છે। 1 વર્ષ સુધી ત્યાં મેં બેઠો તો જનતાના લોકોએ કહ્યું કે અમારી મજબૂતાઈથી સેવા કરવી હોય તો તમે કોઈ પણ રાજકારણમાં જાઓ તો અમને લાભ મળે। એ દ્રષ્ટિએ એમની ભલામણ અને લાગણીઓને લીધે હું ભાજપમાં જોડાઉં છું।